તો ગોંડલમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ચૂંટણીલક્ષી બેઠક। મંત્રી મનસુખભાઈ માંડવિયાએ સંગઠનના હોદ્દેદારો સાથે આ બેઠક કરી છે। બેઠકમાં મનસુખભાઈ માંડવિયાએ કાર્યકરોમાં નવો ઉત્સાહ ઉમેર્યો છે। જન કલ્યાણકારી યોજના છેવાડાના માનવી સુધી પહોંચાડવા હાકલ પણ મનસુખભાઈ દ્વારા કરવામાં આવી છે। ચૂંટણીલક્ષી બેઠકમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા। અલ્પેશભાઈ ઢોલરિયા સહિતના ભાજપના નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા। ચૂંટણીલક્ષી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસથી હું સૌરાષ્ટ્રના પ્રવાસે છું। જનતાએ પ્રવાસ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે 10,000 કરોડનું પેકેજ 15,000 કરોડના ખર્ચથી MSPથી મગફળીની ખરીદીથી લઈને સુજલામ સુફલામ યોજના દ્વારા તળાવો અને ચેકડેમો ઊંડા ઉતારવાના રાજ્ય સરકારના પ્રયાસની સરાહના કરી। જે રીતે જનતાનો પ્રતિસાદ મેં જોયો એના ઉપરથી હું એટલું ચોક્કસ કહીશ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભવ્ય વિજય થશે।